મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે બોર પરમાણુ નમૂના અંગેની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ, જેને આધારે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે પરમાણુય કક્ષાની ત્રિજ્યા શોધવાનું સૂત્ર આપણે મેળવેલું અને સાથે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ કેવી રીતે શોધી શકાય તેની પણ આપણે માહિતી દર્શાવી. નેક્સ્ટ મિત્રો, હવે આજના લેક્ચરની અંદર મુખ્યત્વે તો પરમાણુય કક્ષાની જે ત્રિજ્યા કે જેમાં અલગ અલગ પ્રકારના સંબંધોનો આપણે અભ્યાસ કરીએ, સાથે એની એક્ઝામ્પલની પણ માહિતી આપણે મેળવવાની છે. સૌપ્રથમ મિત્રો ફરીથી આપણે યાદ કરાવી દઉં તો બોર પરમાણુ નમૂનામાં કક્ષાની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર આપણે લખાયેલું હતું Rn, એટલે કક્ષાક્રમ 0.529 n²/z એંગસ્ટ્રોમ. બીજું પણ આપણે લખેલું 52.9 કે 52.9 n²/z, પણ એ પિકોમીટરમાં. એટલે અહીંયા તમે એંગસ્ટ્રોમ શોધો, પિકોમીટર શોધો, એંગસ્ટ્રોમ ઉપરથી સેન્ટીમીટર શોધી શકો, એંગસ્ટ્રોમ ઉપરથી મીટરમાં પણ શોધી શકો, એ બહુ મોટો પ્રશ્ન નથી. હવે એના આ ત્રિજ્યા પર આધારિત અલગ અલગ સંબંધો જે ક્યારેક પૂછાતા હોય તો સંબંધ ખબર હોય તો તમે સરળતાથી સીધો એનો જવાબ મળી શકે. પહેલું કહે છે કે એક જ પરમાણુની જુદી જુદી કક્ષાની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ, એટલે પરમાણુ એક જ. હવે સૂત્ર આપણું અહીંયા જો Rn આ છે. જો પરમાણુ એક જ હોય તો ઝેડ પણ શું રહેવાનો? બધામાં કોમન, ઝેડ ના બદલાય. હા, કક્ષાનો ક્રમ બદલાય કારણ કે જુદી જુદી કક્ષા છે. તો સૂત્ર કેવી રીતે બને એક બેઝિક આપણે અહીંયા માહિતી જોઈ લઈએ. દાખલા તરીકે તમને પ્રથમ અને અંતિમ અથવા જે બે તમને કક્ષાઓ આપેલી હોય તે, કે જેનો એકમાં કક્ષાનો ક્રમ આપણે એને ધારીએ તો બીજામાં NB. બંનેમાં ઝેડ શું રહેવાનું? અચળ. કારણ કે બંનેમાં ઝેડ આવશે, કારણ કે પરમાણુ એક જ છે. ત્રિજ્યા આના માટે આપણે RA ધારીએ, આના માટે આપણે RB ધારીએ. ઓકે, હવે તમે આને આધારે આપણે આનો સંબંધ મેળવીએ. તો RA/RB = જો આ સૂત્ર અહીંયા RA માટે એપ્લાય કરીએ તો લખાય 0.529 into n²A upon Z divided by 0.529 n²B/Z. ઓકે, તો શું થશે? 529 ઉડી જશે, Z નીકળી ગયો, તો બાકી શું રહ્યું? તો RA/RB = n²A upon n²B. આ સીધો સંબંધ મળી ગયો. પણ ક્યારે? પરમાણુ ક્રમાંક સમાન હોય, એટલે કે એક જ પરમાણુની જુદી જુદી કક્ષાની તમારે ત્રિજ્યા મેળવવાની હોય ત્યારે. તો અહીંયા આપણે સંબંધ RA/RB = n²A upon n²B. ઓકે, ક્લિયર? તો આ એક પહેલો સંબંધ. ત્યાર પછી નંબર 2 બીજું આપેલું છે જુદા જુદા પરમાણુ કે આયન. હવે અહીંયા પરમાણુ કે આયન કોઈ પણ હોય શકે, કારણ કે આ જે છે એ એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો કે પરમાણુ માટે લાગુ પડે, જેમાં આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી હાઇડ્રોજન છે, He+ છે, Li+2 છે, વગેરે વગેરે. તો જુદા જુદા પરમાણુ કે આયનની એક જ કક્ષાની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. પરમાણુ અલગ અલગ છે, કારણ કે હાઇડ્રોજન હોય અને બીજો લિથિયમ હોય, પરમાણુ અલગ, પણ હાઇડ્રોજનની ત્રીજી અને લિથિયમની પણ ત્રીજી કક્ષા. તો બંનેની ત્રિજ્યાનો કક્ષાનો ક્રમ સમાન, પરંતુ બદલાય શું? પરમાણુ ક્રમાંક, કારણ કે બદલાઈ ગયું
પરમાણુ અલગ અલગ છે તો એ વખતે અહીંયા શું થશે એને જગ્યાએ એન જ રહેશે કારણ કે બંનેમાં કક્ષા ક્રમ સમાન છે બદલાય શું પરમાણુ ક્રમાંક અહીંયા આપણે Z/Z તો એને આધારે જો આ સંબંધ આપણે મેળવીએ તો અહીંયા આ તો એનું જ રહેશે હવે અહીંયા જગ્યાએ આપવામાં આવેલા છે તો અહીંયા Z/ZB તો અહીંયા n² ઉડી જશે કારણ કે કક્ષાક્રમ સમાન છે તો હવે શું થશે ZB ઉપર જશે ZA નીચે આવશે કારણ કે અપોનમાં છે તો સંબંધ તમારો શું બનશે તો RA/RB is equal to ZB/ZA ઉલટું થઈ જાય એટલે આ બંને માટે કન્ડિશન યાદ રાખજો અત્યારે Z અચળ તો ના કહેવાય પણ આપણે સમાન કહીએ Z સમાન આની અંદર n સમાન એટલે કક્ષાક્રમ સમાન હોય ત્યારે અને પરમાણુ ક્રમાંક સમાન હોય ત્યારે હવે મિત્રો ત્રીજો એક સંબંધ આપણે કે જુદા જુદા પરમાણુ કે આયનની જુદી જુદી કક્ષાની ત્રિજ્યા એટલે બધું અલગ પરમાણુ પણ અલગ કક્ષાનો ક્રમ પણ અલગ તો આ બંનેનું કોમ્બિનેશન અહીંયા ભેગું થઈ જાય એટલે કે આ રીતે તમારું એનું બનશે RA/RB RA/RB is equal to આ પણ આવશે અને આ પણ આવશે એટલે કે n²A into ZB upon n²B into ZA એટલે RA/RB is equal to n²A ZB upon n²B ZA તો અહીંયા પરમાણુ અલગ થઈ ગયા કક્ષાનો ક્રમ પણ અલગ થઈ ગયો તો એમની વચ્ચેનો ત્રિજ્યાનો સંબંધ એટલે આ રીતના ક્યારેક આવા પ્રશ્નો પૂછાતા હોય ત્યારે તમારે શું થાય છે બંને સૂત્રોને એપ્લાય કરવાની જરૂર ના પડે ડાયરેક્ટ સીધું આ સૂત્ર તમે એપ્લાય કરી શકો આ તમારે ત્રિજ્યા શોધવાની કઈ હોય વચ્ચે તો વસ્તુ અલગ છે પણ ડાયરેક્ટ તમને એ બે વચ્ચેનો સંબંધ પૂછી લીધેલો હોય તો આને એપ્લાય કરી શકો હવે અલગ અલગ 3 એક્ઝામ્પલ છે એમાં ક્યાં કયું સૂત્ર એપ્લાય થશે એને આપણે સમજતા જઈએ પહેલો પ્રશ્ન અહીંયા આપવામાં આવેલો છે He+1 ની ત્રીજી અને પાંચમી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો હવે He+1 હિલિયમમાં ઇલેક્ટ્રોન જેટલા 2 સામાન્ય રીતે પણ +1 તો ઉપર જો પોઝિટિવ ચાર્જ આવે તો જેટલો પોઝિટિવ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન દૂર થાય +1 તો એનો મતલબ 1 ઇલેક્ટ્રોન દૂર થયો તો અહીંયા He+1 એટલે 1 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી 1 ઇલેક્ટ્રોન ધરાવતો આયન થઈ જશે આના માટે આ નિયમ લાગુ પડે હવે તમને પ્રશ્ન જે કહ્યું એ કે He+ની ત્રીજી અને પાંચમી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર એટલે અહીંયા જ્યારે કેવો ત્રિજ્યો સમાન કારણ કે He+ માટે જ છે જેનો પરમાણુ ક્રમાંક 2 તો એ બંને માટે સમાન તો કઈ સૂત્ર એપ્લાય થાય હા સીધું તમારે કામ પૂર્ણ થઈ જશે તો RA/RB is equal to n²A upon n²B હવે n²A તો n એટલે કક્ષાક્રમ તો n અહીંયા કઈ છે ત્રીજી તો અહીંયા 3નો વર્ગ અને બીજું આપેલું છે પાંચમી કક્ષા તો અહીંયા 5નો વર્ગ બરાબર ત્રીજી અને પાંચમી જો સમજો ત્રીજી અને પાંચમી એટલે આ રીતે અહીંયા તમે એવું હોય તો R3 અને R5 પણ લખી શકો તમે અહીંયા R5 લખો અહીંયા R3 પણ લખી શકો તો અહીંયા 3નો વર્ગ 5નો વર્ગ is equal to 9/25 9/25 એટલે કે
આનો ગુણોત્તર શું છે 9:25. તમને ગુણોત્તર તરીકે પૂછ્યું હોય તો આન્સર 9:25 તમે દર્શાવી શકો. કોનો? તો R3/R5 is equal to 9:25. તો આનો ગુણોત્તર છે. ક્લિયર વસ્તુ? એટલે 80+1 ની ત્રીજી અને પાંચમી એ રીતે બીજી અને પાંચમી કે બીજી અને ચોથી કે કોઈ પણ પૂછી શકે, પણ પરમાણુ કે આયન એક જ રાખવામાં આવેલો. તો આ રીતનો જવાબ છે ને ગુણોત્તર. પેલું તો શું થાય, તમને એમ કહો કે 80+ ની ત્રીજી અને પાંચમી કક્ષાની ત્રિજ્યા શોધો અને બંનેનો ગુણોત્તર શોધો. તો તમારે શું કરવું પડે? ત્રિજ્યા શોધવી પડે બંનેની. એટલે એ ત્રિજ્યા શોધવા માટે પછી તો આ સમીકરણ એપ્લાય થાય. તો n²/z પહેલી ત્રીજામાં શોધી કાઢો એટલે 3/2 z બરાબર 80 માટે 2 શોધી કાઢી ત્રિજ્યા, પૂરું થઈ ગયું. પછી એ રીતે R5 n બરાબર 5 z બરાબર તો 2 જ રહેવાના, એ શોધી કાઢ્યું. બંને ત્રિજ્યાઓ તમારે શોધવી પડે અને એ પછી પાછો ગુણોત્તર વાળો પણ શોધવાનો. પણ જો ડાયરેક્ટ ગુણોત્તર કર્યું હોય તો સીધો આ પ્રશ્ન, આ જે સમીકરણ દ્વારા તમે એ પ્રશ્નનું નિરાકરણ લાવી શકો. ઓકે, નેક્સ્ટ મિત્રો બીજો પ્રશ્ન. હાઇડ્રોજન અને Li+2 ની બીજી ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યાનો ગુણોત્તર. હવે ઉત્તેજિત અવસ્થા એટલે વંટાય તો કક્ષા જ છે, કારણ કે કેન્દ્રની બહાર એ જે બધી જે છે એ ઇલેક્ટ્રોનની અવસ્થાઓ, ઇલેક્ટ્રોન મૂળ અવસ્થામાંથી ઊંચી ઉર્જા ધરાવતી અવસ્થા એટલે ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખાય. ટૂંકમાં એક કક્ષાઓ જ છે બધી. એટલે અહીંયા બીજી ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યાનો ગુણોત્તર. પરમાણુ બંને અલગ છે, કે હાઇડ્રોજન છે કે Li+2 છે. તો હાઇડ્રોજન અને Li+2 ની બીજી ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા એક જ રહી, કક્ષા બદલેલી નથી. ઓકે, તો કક્ષા સમાન પણ પરમાણુ ક્રમાંક અલગ. તો કયો સંબંધ આવે? હવે પરમાણુ ક્રમાંક. તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક કેટલો? Z બરાબર 1 અને Li+2 લિથિયમ, તો લિથિયમ માટેનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. તો અહીંયા આપણે સાઈડમાં પરમાણુ ક્રમાંક લખી રાખીએ. તો હાઇડ્રોજન માટે Z બરાબર 1 અને લિથિયમ Li+2 નો લખો તો પણ ચાલે, કારણ કે Li તો છે જ. આયન ગમે તે હોય પણ Li મૂળભૂત હોય એનો પરમાણુ ક્રમાંક એટલે Z બરાબર 3. બરાબર? ઓકે. હવે હાઇડ્રોજન અને Li+2 ની બીજી અવસ્થાની એટલે કે અહીંયા n બરાબર બંને માટે સમાન જ છે. બીજી ઉત્તેજિત અવસ્થા છે તો એ સમાન છે. તો આ સૂત્ર આપણે એપ્લાય કરીએ તો RA/RB. અહીંયા ખાસ એટલું યાદ રાખવાનું, Z માં ઉલટાઈ જશે એટલે અહીંયા ZB/ZA. હવે ZB કેટલા છે? 3. બરાબર ને? Li માટે, કારણ કે હાઇડ્રોજન અને Li+2 કહ્યું છે. જો તમને Li+2 અને હાઇડ્રોજન કહ્યું હોય તો તમારે Li+2 એમાં આવી જાય. તમારે અહીંયા ઊંધું થઈ જાય એટલું ધ્યાનમાં રાખવાનું. આ RA/RB, RA એટલે કોના માટે તમે ધાર્યું અથવા તો તમારે અહીંયા લખી રાખવાનું. તો બેટા તમને વધારે ખબર પડે. હાઇડ્રોજન અહીંયા તમારે લખવાનું Li+2. એટલે અહીંયા તમે Li+2 લખ્યું હાઇડ્રોજન, આ હાઇડ્રોજન Li+2 તો Z ઊંધું આવી જાય. એટલે ઉપર આવે 3, નીચે આવે 1 અને માટે RHR Li+2 ઇઝ ઇક્વલ ટુ જવાબ શું થયો? 3/1. સિમ્પલ સરળ ગુણોત્તર. ઓકે, ક્લિયર? તો આ પણ એક ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ મિત્રો ત્રીજો પ્રશ્ન જે અહીં આપેલો છે એ હાઇડ્રોજનની બીજી અને Li+2 ની ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે કે કક્ષાની ત્રિજ્યાનું પ્રમાણ શોધો. પ્રમાણ શોધો એ પણ ગુણોત્તર પ્રમાણ. પણ અહીંયા શું કહ્યું છે? હાઇડ્રોજનની બીજી એટલે હાઇડ્રોજન માટે n બરાબર 2
Li+2 ની ત્રીજી, તો Li+2 માટે n બરાબર કેટલા? 3. પરમાણુ અલગ એટલે Z અલગ. ત્યારબાદ બંનેની કક્ષાઓ પણ અલગ એટલે બંને વસ્તુ અલગ અલગ છે. તો અહીંયા આપણે સૌપ્રથમ પહેલા હાઇડ્રોજન માટે એ ધારી લઈએ. Li+2 માટે આપણે B ધારી લઈએ. એટલે શું આપણું કામ સરળ બની જાય. ઓકે, તો હાઇડ્રોજન માટે બીજી એટલે Na બરાબર 2, Li+2 એટલે Nb, એની કઈ છે Li+2 ની ત્રીજી એટલે Nb બરાબર 3. હવે પરમાણુ ક્રમાંક Z એટલે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક કેટલો? 1. અને અહીંયા Zb બરાબર એટલે કે Li+2 નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 3. ઓકે, હવે આપણે અહીંયા Ra જેમ Rb શોધવાનું છે. તો આની જેમ જ Ra/Rb. હવે અહીંયા બંને સમાન નથી, બંને અલગ અલગ છે, એટલે તમારે આ સૂત્ર એપ્લાય કરવું પડે. n²a/Zb/n²b/Za. તો = n²a/Zb/n²b/Za. તો Ra/Rb = n²a એટલે કે 2 નો વર્ગ ગુણ્યા Zb એટલે કે 3 અપોન n²b એટલે કે 3 નો વર્ગ ઇન્ટુ Za એટલે કે હાઇડ્રોજન માટે Za 1. ઓકે, 2 નો વર્ગ 4 ગુણ્યા 3 9, 3 નો વર્ગ અને 1, આને આપણે ધ્યાનમાં ન રાખીએ. તો Ra/Rb = 4 ગુણ્યા 3 ડિવાઇડેડ બાય 9. 3 તરી 9. તો ગુણોત્તર શું થઈ ગયો? 4/3. માટે તમારો જવાબ લખાય Ra જેમ Rb = 4/3. નીચે ઉપર 4 નીચે 3. તો આ ફાઇનલ આન્સર થઈ ગયો. ઓકે, એટલે આ રીતે અહીંયા અલગ અલગ પરમાણુઓ, અલગ અલગ ઘટકો, એમની અલગ અલગ કક્ષાની ત્રિજ્યા અથવા એક જ કક્ષાની ત્રિજ્યા અથવા એક જ પરમાણુ અલગ અલગ કક્ષાની ત્રિજ્યાના સંબંધોને આધારે આ રીતના આવા ક્યારેક પ્રશ્નો પૂછી શકાય. તો એ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ હવે આગળ આપણે જોઈએ. ત્યારબાદ મિત્રો લાસ્ટ ટાઈમ આપણે એક સૂત્ર જોઈ ગયેલા હતા કે ઇલેક્ટ્રોનની ગતિનો વેગ. તો ઇલેક્ટ્રોનની ગતિ એટલે કે જે કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય એ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો છે. તો Vn એટલે કક્ષાક્રમ, તો 2.18 ગુણ્યા 10⁶ Z/n મીટર પ્રતિ સેકન્ડ. હવે તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે. Z/n છે કે n²/z છે કે શું છે, આ યાદ રાખવું પડશે કે વેગ આવે ત્યારે કઈ રીતે દર્શાવવામાં આવે છે, ત્રિજ્યા આવે ત્યારે કઈ રીતે. હજુ આગળ સૂત્ર બીજા ઉર્જાના આવશે, એમાં પણ આ વસ્તુ તમને જોવા મળશે. અને તો અહીંયા આ વેગનું એક સૂત્ર છે, આના અનુસંધાનમાં અહીંયા એક્ઝામ્પલ થશે. બહુ સરસ પ્રશ્ન છે. He+ની બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનને એક સંપૂર્ણ પરિભ્રમણ કરવા માટે કેટલો સમય લાગશે? હવે ઇલેક્ટ્રોનને એક સંપૂર્ણ પરિભ્રમણ કરવાનું છે. એટલે મિત્રો દાખલા તરીકે ઇલેક્ટ્રોનના ભ્રમણ માટેની આ પ્રથમ કક્ષા અને ઇલેક્ટ્રોનના ભ્રમણ માટેની આ બીજી કક્ષા.
અહીંયા વચ્ચે કેન્દ્ર કે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય. તો બીજી કક્ષામાં એટલે કે n બરાબર 2 માં Fe+ નો જે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એ ગતિ કરતા ઇલેક્ટ્રોનને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરતો હોય તો કે વર્તુળાકાર માર્ગે. દાખલા તરીકે અત્યારે ઇલેક્ટ્રોન આ પોઝિશન ઉપર છે, બરાબર. અત્યારે ઇલેક્ટ્રોન અહીંયા છે અને ઇલેક્ટ્રોન આ રીતના માર્ગે અત્યારે ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોનને અહીંથી ગતિ કરતા કરતા જ્યારે આ પોઝિશને આવે ત્યારે આનું એક ચક્ર એક પરિભ્રમણ પૂર્ણ થાય. હવે ઇલેક્ટ્રોન તો ગતિ તો આ ધાર ઉપર જ કરવાનો. ઇલેક્ટ્રોન તો વર્તુળાકાર માર્ગે જ ગતિ કરે. એવું ના બને કે અત્યારે ઇલેક્ટ્રોન અહીં હોય પછી અહીંયા આવે પછી આ બાજુ જાય આમ જાય, એવું નહીં. અનિયમિત ગતિ નથી. કારણ કે બોરે તો કહ્યું છે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે જ ગતિ કરે છે. આ બોર માટેની વાત ચાલે છે. કારણ કે જો હાઇઝનબર્ગ આવશે ત્યારે થોડો ડિફરન્સ એમાં બદલાશે. બોર પરમાણુ નમૂનાનું ખંડન થશે ત્યાં, પણ અત્યારે બોર પરમાણુ નમૂના મુજબ ઇલેક્ટ્રોન આ માર્ગ ઉપર જ ગતિ કરે અને એ માર્ગ વર્તુળાકાર. તો કદાચ મિત્રો તમને ખ્યાલ હોય તો આ પરિભ્રમણ માર્ગ જે છે એ માર્ગનું અંતર કેટલું થાય તો વર્તુળના પરિઘ જેટલું, બરાબર. આ જે અંતર જે છે એ વર્તુળના પરિઘ જેટલું અંતર થાય. એટલે અહીંયા પરિભ્રમણ અંતર બરાબર પરિઘ. અને પરિઘનું સૂત્ર શું હોય? 2πr. ઓકે, એક વસ્તુ ક્લિયર. એટલે ઇલેક્ટ્રોનને કેટલું અંતર કાપવાનું છે? 2πr જેટલું અંતર કાપવાનું છે. પાઈ તો 3.14, r એટલે ત્રિજ્યા. તો ત્રિજ્યા કોની? તો Fe+ ની કઈ બીજી કક્ષાની ત્રિજ્યા શોધી શકો તમે આ સૂત્રની મદદથી. R2.529, n એટલે 2 નો વર્ગ, z એટલે પરમાણુ ક્રમાંક એટી માટે 2. વેલ્યુ એપ્લાય કરો અને ત્રિજ્યા તમે શોધી શકો. ઓકે, તો અંતર ખબર પડી ગઈ. હવે બીજું આપણને સમય શોધવો હોય તો શું ખબર હોવી જોઈએ? વેગ. તો વેગ માટે આ સૂત્ર છે, બરાબર. તો વેગ ઇલેક્ટ્રોનની ગતિનો વેગ, તો એને આપણે અહીંયા vn કહીએ. જેનું સૂત્ર અત્યારે ઉપર છે એટલે અહીં લખતો નથી. આપણે શું શોધવાનું છે? એક પરિભ્રમણ માટે લાગતો સમય. એક પરિભ્રમણ એટલે કે આટલું અંતર. વેગ છે, અંતર છે, તો સમય. સિમ્પલ સરળ સૂત્ર આપણે એક વખત આવું જોઈ ગયેલા છીએ મંગળજી પૃથ્વીની ગતિ વખતે. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. હવે આપણે શોધવાનું છે સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ, બરાબર. અંતર કેટલું છે? તો 2πr જેટલું. તો હું લખી શકું 2πr ડિવાઇડેડ બાય વેગ. વેગ કેટલો છે? તો કે vn જેટલો. અહીંયા vn ની જગ્યાએ v2 પણ લખી શકાય કારણ કે બીજી કક્ષામાં, બરાબર. હવે આ બંનેના સૂત્રોની માહિતી અહીંયા તમારે મૂકવાની છે. સમય 2πr એટલે 2, પાઈ એટલે 3.14 કે 22 ગમે તે લઈ શકો, ગુણ્યા r. તો r એટલે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા. તો એના માટે n જો સૂત્ર આ છે 0.0
5 to 9 ગુણ્યા n સ્ક્વેર એટલે બીજી કક્ષા માટે હું અહીંયા લખું છું 2 નો વર્ગ અપોન શું આવશે તો અહીંયા આવશે z એટલે h પ્લસ માટે z બરાબર કેટલા તો કે 2 ઓકે હવે બાકી શું રહ્યું અહીંયા vn જો 2 પાઈ r ક્લિયર થઈ ગયું 2 પાઈ r એટલે સીધું આ સૂત્ર વાપરી દેવાનું और અહીંયા તમને અલગ r શોધવાની જરૂર નથી આ તમને કહ્યું હોય અને ત્રિજ્યા શોધો તો અલગ શોધીને પછી કામ કરવાનું પણ ડાયરેક્ટ તમને સમય પૂછ્યો તો આ સૂત્રને આધારે ડાયરેક્ટ એમાં એપ્લાય કરી દો એટલે આપણું કેલ્ક્યુલેશન શક્ય એટલું સરળ બની જાય એટલે n સ્ક્વેર બાય z n એટલે બીજી કક્ષા z એટલે એનો પરમાણુ ક્રમાંક 2 વેલ્યુ એપ્લાય કરી હવે બાકી રહ્યું વેગ vn માટેનું સૂત્ર આપેલું છે અહીંયા 2.18 ગુણ્યા 10⁶ ગુણ્યા z બાય n તો z નીચે છે તો z બરાબર કેટલા 2 અને n તો n ઉપર આવે તો n એટલે કેટલા આવશે 2 કારણ કે કોણ છે બીજી કક્ષાની બરાબર ઓકે હવે બીજું મિત્ર ધ્યાન રાખો અહીંયા વેગ છે એ કયા એકમમાં છે મીટર પ્રતિ સેકન્ડ ખાસ મહત્વની વસ્તુ વેગ તમારો મીટર પ્રતિ સેકન્ડમાં છે અને r ત્રિજ્યા પણ મીટરમાં હોવી જોઈએ ત્રિજ્યા આપણે કયા એકમમાં રાખેલી છે એંગસ્ટ્રોમ તો એંગસ્ટ્રોમ મારે કાઢવા હોય તો ત્યાં મારે શું મૂકવું પડે 10⁻⁻10 મીટર એક એંગસ્ટ્રોમ કે જેની જગ્યાએ આપણે અહીંયા 10⁻⁻10 મીટર દર્શાવીએ એટલે ઇન્ટુ 10⁻⁻10 ઓકે હવે આ બધી જ વસ્તુનો ભેગા થઈને આપણે આને કેલ્ક્યુલેશન કરવાનું સરળ વસ્તુ કેલ્ક્યુલેશન કરતા જઈએ થોડું ખ્યાલ આવશે 2 3.14 0.529 તો 5 to 9 ને 53 લખો ને તો પણ ચાલે ગુણ્યા 2 નો વર્ગ 4 ગુણ્યા 2 ગુણ્યા 10⁻⁻10 ડિવાઇડેડ બાય 2.18 ગુણ્યા આ 2 ગુણ્યા આ 2 ગુણ્યા 10⁻⁶ ઓકે ક્લિયર હવે શક્ય એટલું તમારે ઉડાડી દો 2 2 4 બરાબર હવે જો 2.18 એટલે ઇટ નિયરેબલ 2.2 2.18 એટલે 2.2 જેવું આ 2 તો આ બેને તમારે ઉડાડવા હોય તો ઉડાડી શકાય નોર્મલ તમારે સરખું સમજીને બાકી શું રહેશે હવે 3 5 અને 2 અને 5 સમજી લો કારણ કે અહીંયા જો આપણે 2 ને 2.2 ના તો થોડું ડિવાઇડ કર્યું તો અહીંયા 3 અને 5 15 ને 2 30 બરાબર તો અંદાજિત તમને વેલ્યુ તમને મળી શકે એટલે ઓવરઓલ આ જે બધી વસ્તુ છે એ 10⁶ ઉપર જતા રહે એટલે 10⁻⁻6 થાય એટલે ઉપર આવી જશે 10⁻⁻16 બરાબર આટલી તું સમજાવજો આ કેલ્ક્યુલેશન સરળ બનાવવા માટે બાકી તો તમે એમ કેલ્ક્યુલેટરથી કરો તો હમણાં જવાબ આવી જાય પણ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી કરવાનો ઉપયોગ કર્યા વગર એને અંદાજ કારણ કે તમારે 4 વિકલ્પમાંથી શોધવાનું છે અને 4 વિકલ્પમાં એવા જવાબો ન હોય કે જે બંને સરખા હોય ખાલી પોઈન્ટમાં ફેરફાર હોય એવા જવાબો ના હોય આખો જવાબ જ અલગ હોય એક 3 પોઈન્ટ સમથિંગ હોય એક 4 પોઈન્ટ હોય એક 7 પોઈન્ટ હોય કે 9 પોઈન્ટ હોય એટલે આખો ડિફરન્સ જ હોય એટલે તમે નિયરેબલ જવાબ લાવી દીધો એટલે તમને અંદાજિત તો ખબર પડી જાય કે આનો જવાબ આટલો આવશે એટલે એને આધારે તમે અહીંયા કેલ્ક્યુલેશન કરો તો જો હું અત્યારે અંદાજિત 2.18 અને 2 દૂર કરું બરાબર બાકી શું રહ્યું આને 0.5 સમજી લઈએ 0.53 ની જગ્યાએ આને 3
તો 3 પંચુ 15 એટલે 1.5 કારણ કે 3 ગુણ્યા 0.5 એટલે 1.5 1.5 ગુણ્યા 2 એટલે આમ તો 15 દુ 30 એટલે 3 સમથિંગ થઈ ગયું એટલે કે આની વેલ્યુ ઓવરઓલ 3 થાય અને આ જે ઉપર જાય તો ઇન્ટુ 10⁻16 આ શું આવ્યું સમય સેકન્ડમાં તો 3 × 10⁻16 સેકન્ડ જેટલો સમય થાય કદાચ તમે કેલ્ક્યુલેશન કરશો તો પણ અંદાજિત જવાબ 3 પોઈન્ટ સમથિંગ જ આવશે તમે ટ્રાય કરી જોજો 2 3.14 0.53 2 ડિવાઇડેડ બાય 2.18 2 જે બધું આપેલું છે એ બધાનું કેલ્ક્યુલેશન કરશો ને તો અંદાજિત જવાબ તમારો 3.05 અંદાજિત જવાબ એ 3.05 કેલ્ક્યુલેશન કરેલું છે આટલો જવાબ આવે છે 3.05 ગુણ્યા 10⁻16 સેકન્ડ જે He+ ની બીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોનને પરિભ્રમણ માટે સમય આટલો લાગે બરાબર ક્લિયર તો એક બહુ સરસ એક્ઝામ્પલ છે જે પૂછી શકાય એવો એક્ઝામ્પલ છે તો આ એક ધ્યાનમાં રાખવાનું કે ઇલેક્ટ્રોનને વર્તુળાકાર માર્ગ તો પરિભ્રમણનું અંતર હંમેશા એના પરિઘ જેટલું હોય 2 પરિભ્રમણ કહે તો 2 × 2πr 4 પરિભ્રમણ કહે તો 4 × 2πr પણ અંતર એનું 2πr જેટલું ગણાય r એ જે કક્ષામાં ગતિ કરતો હોય એને આધારે r માટેનું આ સૂત્ર છે જે એંગસ્ટ્રોમમાં છે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻10 સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻8 એ તમને અહીંયા વેગનો એકમ શેના ઉપર આપેલો છે એના ઉપર તો વેગનું સૂત્ર આપણે 2.18 જે છે મીટર પ્રતિ સેકન્ડનું છે એ સૂત્રને અપ્લાય કરો સમય મળી જાય ઘણી વખત હવે શું કરે સમય આપે વેગ આપે તો કેટલું અંતર કાપે તો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે તો અંતર આવી જાય અને પરિઘ 2πr તો એને 2π વડે ડિવાઇડ કરો એટલે r મળે અને r એટલે એની ત્રિજ્યા મળે અને એ ત્રિજ્યાને આધારે તમારે n શોધવાનો આ પણ એક્ઝામ્પલ પૂછી શકે ત્રિજ્યાને આધારે n શોધવાનું એવું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈશું તો તમને કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે એવું પૂછવામાં આવે કે દાખલા તરીકે He+ ને ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગતિ કરતો હોય કે જેને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે આટલો સમય લાગે છે તો સમય આપી દીધો વેગ તો આપણે દર્શાવી શકીએ એમાં કક્ષાક્રમ અંતર 2πr એમાં તમે કક્ષાક્રમ એમાં n ઉડી જાય એને આધારે તમારે કેલ્ક્યુલેટ કરવાનું થાય પછી એક્ઝામ્પલ એક એવો આપણે જોઈશું એટલે થોડો આઈડિયા ખ્યાલ આવી જશે તો આ એક પ્રશ્ન અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનો છે આગળ આપણે નવા પ્રશ્નની ચર્ચા કરીએ હા મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઇડ્રોજનની ત્રીજી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ શોધો આગળ આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે 1 સેકન્ડમાં કેટલી વાર પરિભ્રમણ કરશે એટલે 1 સેકન્ડ જ્યારે ઇલેક્ટ્રોનના પરિભ્રમણ કેટલા થશે પરિભ્રમણ એટલે જે 2πr અંતર કાપવાનું છે એ તો એવું અંતર ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં કેટલી વાર કાપશે એ શોધવાનું છે એટલે બે વસ્તુ અહીંયા છે સૌપ્રથમ વેગ શોધવાનો છે તો વેગ માટે અહીંયા આપણે જે જરૂરી છે એ હાઇડ્રોજન માટે z બરાબર 1 n બરાબર અહીંયા કહેલું છે ત્રીજી કક્ષામાં ગતિ કરતા તો ત્રીજી કક્ષામાં ગતિ કરતું હોય તો n બરાબર 3 તો સૌથી પ્રથમ આપણે વેગ શોધવાનો વેગ v1 એટલે v3 પણ લખી શકીએ vn પણ લખી શકાય 2.18 ગુણ્યા 10⁻6 into z/n જે તમારો જવાબ મીટર પ્રતિ સેકન્ડ ઓકે તો v3 બરાબર 2.18 ગુણ્યા 10⁻6
ઇન્ટુ ઝેડ. ઝેડ એટલે કેટલા છે? n 1 અપોન n બરાબર 3. ઓકે, તો અહીંયા જો 218 ગણી લઈએ આપણે. 218 ગણીએ, 2.18 લીધે 218 તો 10⁴ થઈ જાય. અને નીચે 3 છે અથવા તો 21.8 કરો તો 10⁶ છે, એમ લીધે 10⁵ થઈ જાય. નીચે 3 3 સિક્કા 21, બાકી રહ્યો 8 એટલે 3 દુ 6, 3 તરી 9 થાય તો 2.19 હોય તો તમારો જવાબ 7.3 સમથિંગ થાય. 7.3 અંદાજિત લખી શકો તમે વેલ્યુ, ખોટું પડે નહીં. તો અહીંયા સમજો ફરીથી કહું 2.18 તો આને આવું લખી શકો તમે. એક તો 21.8 ગુણ્યા 10⁵ 21.8 ગુણ્યા 10⁵ બરાબર, ડિવાઇડેડ બાય કેટલા છે? 3. 3 સિક્કા 21 એટલે 7 પોઈન્ટ સમથિંગ થઈ ગયું. એટલે તમારો જવાબ 7 પોઈન્ટ ઇન્ટુ 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. લખી દો આપણે અહીંયા જવાબ દર્શાવી દઈએ તો 7.3 ઇન્ટુ 10⁵ મીટર પ્રતિ સેકન્ડ એટલે વેગ આવી ગયો. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન, સેકન્ડ ક્વેશ્ચન શું છે? આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે 1 સેકન્ડમાં કેટલી વાર પરિભ્રમણ કરતો હશે? તો પરિભ્રમણ એટલે એને અંતર જો કેટલું કાપવાનું છે? 2πr જેટલું જ. આ વેગ શું આવ્યો? પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં આટલા મીટર અંતર કાપે એ આનો વેગ. કેટલું અંતર કાપે? તો પરિઘ જેટલું. તો એને આધારે પ્રતિ સેકન્ડે પરિભ્રમણની સંખ્યા, સીધું સૂત્ર આવું એપ્લાય કરી શકો. પ્રતિ સેકન્ડે અને 1 સેકન્ડમાં પરિભ્રમણ ની સંખ્યા બરાબર એનો જે વેગ છે ભાગ્યા અંતર. સેકન્ડ એક જ છે એટલે પ્રતિ સેકન્ડે પરિભ્રમણની સંખ્યા તમારે શોધવાની છે. તો વેગ ભાગ્યા અંતર. વેગ તો તમે શોધી કાઢેલો છે જ, કેટલો છે? 7.3 10⁵ મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં આટલા મીટર અંતર કાપતો હોય. એટલે આટલા મીટર માટે 1 સેકન્ડ નો સમય તમારે લાગતો હોય તો જનરલી સમય તમારે શોધવો હોય, સોરી સૂત્રમાં ભૂલ થાય છે, આપણે જનરલી પદના આધારે મૂકીએ તો ઉપર અંતર નીચે વેગ. કારણ કે આટલું અંતર કાપવા માટે 1 સેકન્ડનો સમય લાગતો હોય પ્રતિ સેકન્ડ. તો પરિઘ જેટલું, કારણ કે અંતર તો પરિઘ જેટલું કાપવાનું છે, તો પરિઘ જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગે એને આધારે તો અહીંયા પરિભ્રમણની સંખ્યા અંતર ભાગ્યા વેગને આધારે તમે અલગ અલગ રીતે શોધી શકો. તો આ તમને પરિભ્રમણનો સમય દર્શાવે. બરાબર, આ પરિભ્રમણનો સમય. પણ એને આધારે જો તમારે સંખ્યા શોધવી હોય તો સીધી પરિભ્રમણની સંખ્યા, તો સૂત્ર બદલાઈ જાય. ખાસ યાદ રાખજો, સમય આપણે જોઈ ગયા છીએ તો અહીંયા પરિભ્રમણની સંખ્યા તમારે શોધવી હોય. આમ તો જનરલી આપણે પદ લખીએ ને તે એક પરિભ્રમણ એટલે આટલું અંતર છે, પરિઘ જેટલું અંતર કાપવાનું છે, પરિઘ જેટલું અંતર કાપવાનું. તો પરિઘ જેટલું અંતર કાપવા માટે એટલે કે 2π અંતર માટે 1 ચક્ર. તો આટલા અંતર માટે કેટલા ચક્ર? કારણ કે આ પ્રતિ સેકન્ડનો વેગ છે, 1 સેકન્ડમાં આટલું અંતર કાપે છે. તો આપણે જનરલી આવું પદ લખતા આવીએ તો 2πr પરિભ્રમણ અંતર અહીંયા 1
ચક્ર થયું. તો વેગ જેટલું એટલે આટલું અંતર 7.3 × 10⁵ અંતર બરાબર કેટલા ચક્ર. તો એને આધારે ચક્રની સંખ્યા તમે જો શોધવી હોય તો તમારું સૂત્ર શું બની જાય? આનાથી ઉલટું. એટલે એ વખતે તમારું સૂત્ર બને વેગ ભાગ્યા અંતર. બરાબર. તો સંખ્યા બરાબર વેગ. તો વેગમાં આ પણ એપ્લાય કરી શકો. તો અહીંયા 7.3 × 10⁵ ડિવાઇડેડ બાય અંતર એટલે કોના જેટલું? તો પરિઘ જેટલું, એટલે કે 2πr. વેલ્યુ 7.3 × 10⁵ upon 2πr 3.14 r એટલે કે આની ત્રિજ્યા. તો ત્રિજ્યા એ તમારી અહીંયા જો અંતર મીટરમાં છે તો ત્રિજ્યા પણ મીટરની અંદર. તો આને આધારે 0.529 બરાબર શું લખેલું છે? n²/z એટલે n તમારો નીચે આવશે તો n² n કેટલા છે? 3. એનો વર્ગ એટલે કેટલો થઈ જાય? 9. ડાયરેક્ટ લખું છું અહીંયા. ઉપર z આવે તો z એટલે હાઇડ્રોજન માટે 1. બીજું સૂત્ર છે એંગસ્ટ્રોમ માટે. તમારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો × 10⁻⁻10 બરાબર. આ રીતનું અહીંયા તમારે આ સૂત્ર થાય. આનું કેલ્ક્યુલેશન કરતા જાવ સરળતાથી. તો પરિભ્રમણની સંખ્યા મારો કેલ્ક્યુલેશન બધામાં આપણે દર્શાવતા નથી. તમારી જાતે થોડું પ્રયાસ કરતો જવાનો. અહીંયા 3 × 6 = 6 × 5 = 30 × 9 એટલે 270 ની આજુબાજુ 27 ની સમથિંગ ચાલ અને 73 27 × 81 27 × 54 અને આધારે અંદાજિત તમે કેલ્ક્યુલેશન કરો તો લગભગ તમારો જવાબ 2.4. કારણ કે 27 × 54 27 × 81 એટલે આની બેની વચ્ચે તો 2.5 સમથિંગ તમે દર્શાવી શકો. એટલે 2.43 અને 10 નું સામર્થ્ય એટલે તમારા 10⁻⁻10 ઉપર જાય અને અંદાજિત 2.43 10⁻14 rps. rps એટલે રાઉન્ડ પર સેકન્ડ. રાઉન્ડ પર સેકન્ડ એટલે એક સેકન્ડમાં આટલા પરિભ્રમણ કાપે. કોણ? હાઇડ્રોજનની ત્રીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કે જેનો વેગ આટલો છે. આટલા વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે એક ચક્કર પૂર્ણ કરવા 1 સેકન્ડમાં કેટલા ચક્કર કાપવા છે? તો આટલો સમય. એટલે 1 સેકન્ડની અંદર 2.43 × 10⁻14 તો ખૂબ જ કહેવાય. ઘણા બધા. કારણ કે વેગ જ એટલો બધો વધારે છે. 7.3 × 10⁵ એટલે વેગ ખૂબ જ વધારે કહેવાય. તો એના અનુસંધાનમાં આ એનો RPS. એટલે આ રીતનું પણ પ્રશ્ન પૂછી શકાય. બહુ સરસ પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો. હવે બાકીના જે ઉર્જા સંબંધિત પ્રશ્નોની ચર્ચા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો આજના લેક્ચરને અહીંયા આપણે વિરામ આપીએ. નેક્સ્ટ લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.